નમસ્કાર. માં આદ્યશક્તિની આરાધનાના આ પાવન પર્વે જ્યારે માં જગદંબાની ચેતના કણ કણમાં પ્રકાશિત થઈ રહી છે, ત્યારે આ અજવાળા જ્યારે આપણી વચ્ચે પ્રસરી રહ્યા છે, આ દિવ્યતા સભર દિવસો માણસાની જનતા માટે પણ વિકાસના સુખાકારીના અજવાળા લઈને આવ્યા છે. જ્યારે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે. નવલા નોરતાના દિવસોમાં જગદંબાની ચેતનાથી પ્રકાશિત થઈ રહ્યા છે, ત્યારે આવો આજના કાર્યક્રમની શરૂઆત પણ આપણી સાંસ્કૃતિક પરંપરા મુજબ દીપ જ્યોત પ્રજ્વલિત કરીને શરૂ કરીએ. અનુરોધ કરીશું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રજ્વલિત કરીને આજના અવસરનો મંગળ પ્રારંભ કરાવશો. સૌના જીવનમાં વિકાસના વિકાસની હરણફાળ બનાવે એવી શુભ આપણે બધા જ તાળીઓના ગણગડાટથી આ અભિવાદન સમારોહમાં મા અંબાના ચરણોમાં પ્રાર્થના ગુજરાતમાં 2 દાયકા પહેલા વિકાસના જે પાયા નંખાયા, એ પાયા મજબૂત ઇમારત બની અને એ ઇમારત પણ એવી બની કે વિશ્વનું ધ્યાન ગુજરાતે પોતાના તરફ ખેંચ્યું. ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતના પ્રત્યેક ક્ષેત્રને વિકાસના રાજમાર્ગથી જોડ્યા છે અને એ વિકાસનો રાજમાર્ગ આજે માણસા પંથકને કરોડો રૂપિયાની ભેટ સોગાદ સ્વરૂપે વિકાસ કામો માટે શ્રી અમિતભાઈ શાહ સાહેબના કર કબલોથી મળવા જઈ રહ્યો છે. આવો સ્વાગત સંબોધન માટે વિનંતી કરીએ છીએ માણસા મત વિસ્તારના ધારાસભ્ય શ્રીમાન જે.એસ. પટેલ સાહેબને જોરદાર તાળીઓના ગુંજારવ સાથે આમંત્રિત કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આપણા માણસાના વતની અને ભારત દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી જ્યારે આપણા અમિતભાઈ આપણા ઘરે આવ્યા હોય ત્યારે એવી જય બોલીએ કે દિલ્હી સુધી સંભળાય. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. આજે આપણી વચ્ચે આપણા પોતાના જ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય જ્યારે અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સાહેબનું આપણે સૌ ખૂબ ઉમળકાથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. જ્યારે આજે સાહેબ આવ્યા છે, આપણા માટે આવ્યા છે, માણસાના સમગ્ર વિસ્તારની ચિંતા કરીને માણસાની અંદર આવ્યા છે, ત્યારે આરોગ્યની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ભાઈ શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ આજે જ્યારે આપણને ગુજરાત સરકાર અને અમિતભાઈ સાહેબે જ્યારે આપણને ખૂબ મોટી ભેટ આપી હોય, જ્યારે 425 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માણસામાં થઈ જવા રહી હોય અને જેનું ખાતમુહૂર્ત આજે હોય, ત્યારે ખૂબ તાલીઓથી સાહેબ અને આરોગ્ય મંત્રીને વધાવીશું. કોઈ પણ બીમારી આવે ને અહીંથી દોડતા દોડતા જ્યારે આપણે ગાંધીનગર અમદાવાદ જવું પડે અને કોઈને હાર્ટની બીમારી આવે ત્યારે શું દશા થાય આપણને બધાને ખબર છે. પણ જ્યારે માણસાના વતની હોય અને કેન્દ્રમાં ગયા પછી પણ માણસાની સતત ચિંતા કરતા હોય, અને સાહેબે તો કેટલી ભેટો આપી છે, મારે ટૂંકમાં જ કહી દેવું છે કે માણસાની અંદર આપણને 4 ફોરલેન રોડ આપ્યા, માણસાથી પેથાપુર, માણસાથી કલોલ, માણસાથી પિલવઈ અને હમણાં પ્રાંતિથી ગોજારિયાનો નેશનલ હાઈવે પણ સાહેબે ભેટ આપે છે. ખૂબ તાળીઓથી સાહેબને વધાવીશું. એટલું જ નહીં, આપણને ટૂંક સમયમાં 4 દિવસ પહેલા સાબરમતી નદી ઉપર અંબોર ખાતે 221 કરોડના ખર્ચે આપણને બેરેક પણ મંજૂર કરીને આપ્યો. સાહેબને ખૂબ તાળીઓથી
બનાવીશું. કારણ આ બેરેજ બનશે ત્યારે પાછળ 12 કિલોમીટર સુધીનો પાણીનો સ્ટોરેજ રહેશે. આપણે માણસાની અંદર જુઓ છો કે આજે ચંદ્રાસર તળાવનું લોકાર્પણ થયું, મલાવ તળાવનું ખાતમુહૂર્ત થયું, સસની અને માલન તળાવનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે. ત્યારે 4 તળાવ બ્યુટિફિકેશન વાળા થશે, 13 તળાવ ઇન્ટરલિંક કર્યા અને આપણે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન આપ્યું, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ આપ્યું. હજુ તો ઘણી ભેટો સાહેબ આપવાના છે અને સાથે સાથે આરોગ્ય મંત્રીએ પણ આપણને ટૂંક સમયની અંદર ઘણા પીએચસી સેન્ટરો આપવાની તેમને મને હૈયાધારણા આપી છે. સાહેબને પણ ખૂબ તાળીઓથી વધાવીશું. એટલું જ નહીં, માણસાની અંદર આજે પણ રાણિયાપરાની અંદર આપણે સુંદર હોલ જેનું આજે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે, એટલે રાણિયાપરાની પણ ચિંતા કરી છે અને ત્યાં પણ આપણે સુંદર હોલ થઈ રહ્યો છે. મહાકાળીનું મંદિર અંબોર ખાતે 2 કરોડના ખર્ચે સાહેબે જે આપણને ત્યાંથી ગ્રાન્ટ ફાળી એના લીધે આપણે 2 કરોડના ખર્ચે મહાકાળી માતા જે મિની પાવરગઢ કહેવાય એ તૈયાર પણ થઈ ગયું અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ છે. અને સાહેબે કીધું છે કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા કરી દો, અનુકૂળના સમયે હું ચોક્કસ દર્શને આવીશ. એટલે બધા તાળીઓથી સાહેબને ખૂબ ખૂબ વધાવીશું. ઘણા પ્રોજેક્ટો આપણને સાહેબે મંજૂર કરીને આવ્યા છે. સ્ટેજ ઉપરના મહાનુભાવ આપણા સાંસદ ભાઈ શ્રી હરિભાઈ પણ ઉપસ્થિત છે. એવા જ મયંકભાઈ નાયક રાજ્યસભાના સાંસદ પણ ઉપસ્થિત છે. સ્ટેજ ઉપરના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમિતભાઈ ચૌધરી પણ છે. જિલ્લા પંચાયતના પ્રમુખબેન શિલ્પાબેન અને આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ, સ્ટેજ ઉપરના સૌ મહાનુભાવો, જિલ્લા કલેક્ટર શ્રી અને આરોગ્યના તમામ અધિકારીશ્રીઓ, સ્ટેજ ઉપરના મહાનુભાવો, સામે ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, સૌનું હૃદયથી માણસાનગરમાં હાર્દિક સ્વાગત કરું છું. અને જયારે અમિતભાઈ સાહેબ આવ્યા એમને સાંભળવાના છે એટલે મારી વાતને વિરામ આપું છું અને બધા ખૂબ તાળીઓથી સાહેબને વધાવજો. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. વતનનો ઋણ સ્વીકાર જેમના હૈયે સદાય પ્રસ્થાપિત છે તેવા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત. ગણમાનનીય મહાનુભાવોની ઉપસ્થિતિ આજે પ્રસંગને દીપાવી રહી છે, ત્યારે મહાનુભાવોનું વિધિવત સ્વાગત કરીને આપણો આવકાર ભાવ પ્રતિબિંબિત કરીશું. સૌપ્રથમ સર્વે ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓને અનુરોધ કરીશું સંયુક્ત રીતે આપ શ્રી માનનીય શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત અભિવાદન કરશો. આમંત્રિત કરીએ માનનીય ધારાસભ્ય માણસા શ્રી જે.એસ. પટેલ સાહેબ. અંગવસ્ત્ર અને ગીતા થકી તેઓ સ્વાગત કરશે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું. સાથે જ જોડાશે હરિભાઈ પટેલ સાંસદ શ્રી મહેસાણા. એક મોટા ફૂલ હાર થકી સૌ સંયુક્ત રીતે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશે. આ સ્વાગત વિધિમાં જોડાશે શ્રી મયંકભાઈ નાયક સાંસદ રાજ્યસભા, સાથે જ બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય દહેગામ, સાથે જ ધારાસભ્ય કલોલ શ્રી લક્ષ્મણજી ઠાકોર, ચૌધરી અમિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી માણસા અને શ્રી ડીડી પટેલ પૂર્વ ચેરમેન પોલીસ આવાસ નિગમ સૌ સંયુક્ત રીતે મોટા વિશાળ ફૂલહાર થકી માનનીય કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરી રહ્યા છે. અંગ વસ્ત્ર શ્રીમદ ભાગવત ગીતા અને માતાજીની પ્રતિમા અર્પણ કરીને પણ સ્વાગત થઈ રહ્યું છે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું. આપણે પણ આપણી ખૂબ ખૂબ તાળીઓથી આ સ્વાગત વિધિમાં જોડાઈએ અને હવે જિલ્લા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશે. સરદાર સાહેબની પ્રતિમાથી સ્વાગત કરશે. અંતે આ ગીતા ભગવદ ગીતા અર્પણ કરીને સ્વાગત થઈ રહ્યું છે માનનીય શ્રી ધારાસભ્ય માણસા દ્વારા. અને હવે વિનંતી કરીશું જિલ્લા સંગઠનના સર્વે હોદ્દેદારશ્રીઓને કે આપ સૌ સંયુક્ત રીતે મંચ પર પધારશો અને માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. સરદાર સાહેબની પ્રતિમાથી આ સ્વાગત થશે. આમંત્રિત કરીએ મંચ પર જિલ્લા અધ્યક્ષ ગાંધીનગર શ્રી પટેલ અનિલભાઈ, જેઓ બહુચરમાના ફોટાથી પણ સ્વાગત કરશે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું. સાથે જ આ સ્વાગત વિધિમાં જોડાય છે પ્રમુખ શ્રી માણસા તાલુકા ભાજપ શ્રી રાઠોડ લક્ષ્મણસિંહ રામસિંહ, પ્રમુખ શ્રી માણસા શહેર ભાજપ પટેલ એચ.એલ. પટેલ સાહેબ, મહેશભાઈ પટેલ ઉપપ્રમુખ માણસા તાલુકા, મહામંત્રી શ્રી માણસા તાલુકા ભાજપ પટેલ દિનેશભાઈ આત્મારામ. અને હવે જિલ્લા વહીવટી તંત્ર વતી વિનંતી છે ઓનરેબલ પ્રિન્સિપલ સેક્રેટરી આરોગ્ય વિભાગ
જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપ સંયુક્ત રીતે ફ્રૂટ બાસ્કેટ શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબને જિલ્લા વહીવટી તંત્ર વતી સ્વાગત અભિવાદનમાં આપ અર્પણ કરશો. ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે બધા જ આ સ્વાગત વિધિમાં જોડાઈએ. પોષણયુક્ત ગુજરાત બને તે દિશામાં એક નક્કર કદમ આ ફ્રૂટ બાસ્કેટ થકી સ્વાગત થઈ રહ્યું છે મહાનુભાવોનું, જેનું બાદમાં આંગણવાડીના બાળકોમાં વિતરણ થશે. કુપોષણને નાથવા માટેની એક નક્કર દિશા. અને હવે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા મંડળ હોદ્દેદારશ્રીઓને વિનંતી કરીશું કે આપણી વચ્ચે વધારે માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું આપ સંયુક્ત રીતે સ્વાગત અભિવાદન કરશો. ગણપતિની મૂર્તિ થકી આ સ્વાગત અભિવાદન થશે. મંચ પર આમંત્રિત કરીએ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર શિલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલ, મંત્રી શ્રી વસંતબેન ઠાકોર અને જિલ્લા પંચાયત સભ્ય શ્રી લીલાબેન પટેલ, ટીનાબેન ચૌધરી રાઠોડ, અમૃતબેન, કલ્પેશભાઈ પટેલ, જસવંતસિંહ રાઠોડ, વાઘેલા કરણસિંહ સાથે મહામંત્રી પ્રબળભાઈ દેસાઈ, પ્રમુખ શ્રી કિસાન મોરચા વિષ્ણુભાઈ પટેલ અને પ્રભારી શ્રી તાલુકા ભાજપ શ્રી ભરતભાઈ સોલંકી. આભાર. અને હવે હું શ્રીમાન ઋષિકેશભાઈ પટેલ સરનું સ્વાગત કરવા જિલ્લા વહીવટી તંત્રને વિનંતી કરું છું. આરોગ્ય કમિશનર ગુજરાત રાજ્ય શ્રીમાન હર્ષદભાઈ પટેલ સાથે જ શ્રી ડામોર સાહેબ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા આપ ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરીને વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરશો. ખૂબ ખૂબ સ્વાગત. સાથે જ તાલુકાના પણ સૌ આગેવાનો ઉત્સુક છે માનનીય મંત્રીશ્રીને આવકારવા માટે. આમંત્રિત કરીએ પ્રમુખ શ્રી પટેલ પ્રિયંકાબેન, ગુરેન્દ્રસિંહ રાઠોડ સભ્યશ્રી, સદસ્યશ્રી સંગીતાબેન અને પટેલ માધુજી અને વીકે પટેલ, જેઓ શાલ ઓઢાડીને સ્વાગત અભિવાદન કરશે. ગોવિંદભાઈ પટેલ, માધવભાઈ પટેલ અને યોગેશભાઈ પટેલ સૌ તરફથી સંયુક્ત રીતે સ્વાગત અભિવાદન. માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે પણ જોડાઈએ આ સ્વાગત વિધિમાં. માણસાને જ્યારે આ અદ્યતન સુવિધાથી યુક્ત હોસ્પિટલ મળવા જઈ રહી છે ત્યારે આભાર માનીએ માનનીય આરોગ્ય મંત્રીશ્રીનો પણ, અને વિશેષ આભાર તો માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનો હોય જ, જે નિજ વતન હંમેશા ખૂબ ખૂબ વિકાસ સંકલ્પોની ભેટ લઈને પધારે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આરોગ્યમ પરમ ભાગ્યમ, સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ. જીવનની બહુમૂલ્ય મૂડી એવા સ્વાસ્થ્યની સુખાકારી અને સુવિધા જન જનને પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેમના બહુમૂલ્ય માર્ગદર્શનમાં ગુજરાતમાં સ્વાસ્થ્ય સુખાકારી માટે અનેક આધુનિક સુવિધાયુક્ત પ્રકલ્પો રાજ્યભરમાં પ્રવાહિત થઈ રહ્યા છે. એવા ગુજરાત સરકારમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને આવો સાદર હવે આમંત્રિત કરીએ, અનુરોધ કરીએ આપના પ્રવચન માટે. ભારત માતા કી વંદે. આજે માણસા ખાતે મહામૂલો અવસર અને આ જ માટીમાંથી દેશભરમાં નેતૃત્વ કરનાર આપણા આદરણીય ગૃહમંત્રી, સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે જ્યારે પણ આ ધરતી ઉપર આવતા હોય છે, માણસા મુકામે આવતા હોય છે, એટલે એમને બાળપણની તમામ યાદો, એક એક મોહલ્લો, એક એક જગ્યા ખૂબ હૃદયના ભાવથી એ યાદ કરી અને સ્મૃતિઓ વાગોળતા હોય છે. ગાંધીનગરથી આદરણીય અમિતભાઈ સાંસદ છે. મત વિસ્તારમાં અનેકવિધ લાખો કરોડો રૂપિયાના કામો ગુજરાત માટે કેન્દ્રમાં તરફદારી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ગુજરાતની વાત, અને સાથે જ્યારે પણ માણસાની વાત આવે, તળાવનો વિષય હોય, રોડ રસ્તાના વિષય,
કે કોઈ પણ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ અને ગરીબોની યાદ એમને કદી પણ ભૂલી નથી. અને અહીંયા જમવાની વ્યવસ્થા, શિક્ષણની વ્યવસ્થા અને સાથે આજે માણસાના એક પણ નાગરિકને એની પરિફેરીમાં આવતા કોઈ પણ જણને અમદાવાદ ન જવું પડે, કલોલ ન જવું પડે, ગાંધીનગર ન જવું પડે અને માણસામાં જ સારામાં સારી સારવાર મળે એના માટે 425 બેડની હોસ્પિટલ કરોડોના ખર્ચે આજે ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે એમની સાથે આ જિલ્લાના પ્રભારી ભાઈ શ્રી અશોકભાઈ, મયંકભાઈ નાયક રાજ્યસભાના સભ્યશ્રી, હરિભાઈ પટેલ માનનીય સંસદ સભ્યશ્રી, આ જ વિસ્તારના ઉત્સાહી ધારાસભ્ય ભાઈ શ્રી જે.એસ. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપ અનિલભાઈ પટેલ, બલરાજસિંહ ચૌહાણ, ડીડી પટેલ, અમિતભાઈ ચૌધરી, લક્ષ્મણસિંહજી રાઠોડ, એલ.એચ. પટેલ, માધુભાઈ પટેલ, યોગેશભાઈ, ગોવિંદભાઈ, જયાબેન ઠાકોર, પ્રિયંકાબેન પટેલ, ગણેશભાઈ ચૌધરી અને સાથે જ મારા વિભાગના અધિકારીઓ ભાઈ શ્રી ધનંજયભાઈ દ્વિવેદી, અગ્ર સચિવ શ્રી રાજકુમાર બેનીવલજી, હર્ષદ પટેલ, સાથે કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને સમગ્ર અધિકારીઓ જેમને ઉત્સાહભેર આજે આ કાર્યક્રમનો આયોજન અને આયોજનની સાથે ખાતમુહૂર્ત થઈ ગયું છે. મિત્રો સાહેબના હાથે ખાતમુહૂર્ત થયું છે. આવતીકાલથી જ એનું કામ ચાલુ થઈ જવાનું છે. માણસાના અને આજુબાજુના નાગરિકોને ક્યારેય અમદાવાદની મુલાકાત નહીં લેવી પડે અને અહીંયા જ ક્યાં નાની મોટી હૃદયની સારવાર માટે, ક્યાંક કિડનીની સારવાર માટે, ક્યાંક ઇન્ફેક્શિયસ ડિસીઝ માટે, રોગો માટે અહીંયા ને અહીંયા આધુનિક સારવાર મળે એ પ્રકારની વ્યવસ્થા અને લગભગ 425 બેડ એટલે ખર્ચો એક મેડિકલ કોલેજ ને જેટલા બેડની જરૂર હોય એટલા જ બેડની વ્યવસ્થા અહીંયા થાય એ પ્રકારની વ્યવસ્થા. અને જ્યારે રાજ્યમાં આજે આરોગ્યની વ્યવસ્થાઓ થઈ રહી છે, રોડ, રસ્તા, ગટર, પાણી, તળાવો ભરવા, આ બધું તો સરકાર કરી રહી છે, પરંતુ પ્રધાનમંત્રી મોદી સાહેબ આજની પડે અને ગુજરાતની અંદર આ 7મી ઓક્ટોબરે સાહેબના સીએમના અને પીએમના 23 વર્ષ પૂરા થવાના છે. અને આ 23 વર્ષ દરમિયાન 14 વર્ષ સુધી ગુજરાતનો વિકાસ અને ગુજરાતને ધબકતું કરવાનો એક મોડલના સ્વરૂપે દેશની સમક્ષ મૂકવાનો જે એમને પુરુષાર્થ કર્યો, પ્રધાનમંત્રી બન્યા પછી દેશને દુનિયામાં મૂકવાનો પ્રયત્ન, 47 સુધીમાં દેશમાં અગ્રગણ્ય ભારત બને, વિશ્વ બંધુ બને એવી કલ્પના સાથે. અને જ્યારે બ્રિટનના પ્રધાનમંત્રીને પણ કહેવું પડે 2025 સુધીમાં મહાસત્તાઓમાં ભારત ત્રીજા નંબરે હશે, 3 મહાસત્તાઓ ગણાવી, એવી મહાસત્તા તરીકે ભારત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઉભરી રહ્યું છે. અને આટલું મોટું વ્યક્તિત્વ અને સાથે અમિતભાઈનો સાથ સતત છેલ્લા કેટલાય વર્ષોથી મજબૂત ટેકાની માફક, અને એના કારણે આજે આખા દેશની અંદર અને એમાં પણ રામ મંદિરનો વિષય હોય, 35A નો વિષય હોય, 370 નાબૂદ કરવાનો વિષય હોય, આતંકવાદને નાબૂદ કરવાનો વિષય હોય, અનેકવિધ વિષયો સાથે ભૂતકાળમાં કોઈ ગૃહમંત્રીએ કેવળ સરદાર પટેલ હતા અને એના પછી આપણને એક એવા ગૃહમંત્રી મળ્યા છે, એક લોખંડી તાકાત, લોખંડી મનોબળ સાથે. અને એ પણ જયારે માણસાની ધરતીમાંથી, મહેસાણા અને આ ગુજરાતની ધરતીમાંથી
દેશમાં જ્યારે નેતૃત્વ કરી રહ્યા હોય આદરણીય નરેન્દ્રભાઈની સાથે, ત્યારે આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે. આયુષ્યમાન કાર્ડ 5 લાખ ગુજરાત સરકાર આપે, 10 લાખની વ્યવસ્થા. 70 ઉંમર સુધી તો આપણને આયુષ્યમાન કાર્ડ મળે, પરંતુ 70 વર્ષ પછીના સિનિયર સિટીઝનો કોઈ પણ મર્યાદા સિવાય દરેક સિનિયર સિટીઝનોને આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા જ્યારે નરેન્દ્રભાઈએ કરી હોય, સાહેબ મને કહેતા આનંદ થાય છે. આયુષ્યમાન કાર્ડમાં આપણે ગુજરાત 2 કરોડ ને 80 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપણે આપી ચૂક્યા છીએ. ખૂબ મોટો લાભ, આશરે 3,3200 કરોડ રૂપિયા લોકોની આરોગ્યની સુખાકારી માટે હોસ્પિટલની અંદર કોઈએ બાયપાસ કરાવ્યું, કોઈએ સ્ટેન્ડ મુકાવ્યું, કિડનીની સારવાર કરાવી, લીવરની સારવાર કરી. 3200 કરોડ રૂપિયા રાજ્ય સરકાર આદરણીય નરેન્દ્રભાઈના આશીર્વાદથી આપણે લોકોને આપી રહ્યા છીએ. તમામ તાલુકાઓમાં નિઃશુલ્ક ડાયાલિસિસ કેન્દ્રો બન્યા છે. દરેક જિલ્લા દીઠ કેન્સર માટે કીમોની સારવાર માટેની આપણે વ્યવસ્થાઓ કરી. વિષય છે. દેશની અંદર નેતૃત્વ કરી રહેલા અને ગૃહમંત્રી તરીકે જ્યારે બિરાજમાન છે, સુરક્ષિત અને લોખંડી હાથમાં છે. આપણને કોઈ અંદરથી કે કોઈ બહારથી ના મરી શકે એટલી તાકાતવાન વ્યક્તિ આપણા ગૃહમંત્રી તરીકે બેઠી છે. દેશની સરહદો, આંતરિક સુરક્ષાઓ ખૂબ યોગ્ય જગ્યાએ આપણી જેમને સોંપી છે એવા અમિતભાઈ જ્યારે આ ધુરા ઉપર આવ્યા છે, ત્યારે મને પણ વિભાગ તરફથી એમનું સ્વાગત કરવાનું અને આવવા માટે આભાર માનવાનું મન થાય છે. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી આપનો. લોકાભિમુખ સરકારનું પ્રથમ કર્તવ્ય પ્રજા કલ્યાણ છે. કાર્યક્રમની શરૂઆત પહેલા ₹244 કરોડના ખર્ચે માણસા ખાતે 425 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલનું ભૂમિપૂજન માનનીય અમિતભાઈ શાહ સાહેબના હસ્તે કરાયું. હું ફરી એકવાર વિનંતી કરીશ માનનીય અમિતભાઈ શાહ સાહેબને
કે પોઇન્ટરનું બટન દબાવો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ડિજિટલ તકતીનું અનાવરણ આપના દ્વારે કરશો. ખૂબ તાળીઓનો ગુંજારો આપણે બધા જ કરીએ. ખૂબ ખૂબ આભાર. અને હવે આવનાર સમયમાં આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કેવી બનશે, આવો એક ફિલ્મના માધ્યમથી આપણે નિહાળીએ. આપણા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા માટે આજનો દિવસ લઈને આવ્યો છે કંઈક ખાસ. એટલે જ તો અહીંના જનજનના ચહેરા પર છલકાય છે આ સ્મિત, કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની આગેવાની અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના લોકાભિમુખ પ્રયાસોના પરિણામે માણસા તાલુકાને મળશે જિલ્લા સ્તર જેટલી વિશાળ ક્ષમતા તેમજ આધુનિક ટેકનોલોજી ધરાવતી હોસ્પિટલ. जब मोदी भारत को तीसरे नंबर के आर्थिक महाशक्ति बनाने की गारंटी देता है तो उसका लक्ष्य ही सबका आरोग्य और सबकी समृद्धि है. स्वास्थ्य के कंसेप्ट को मोदी जी ने प्रधानमंत्री बने तब से डेवलप करने की शुरुआत की. स्वास्थ्य के पूरे इंफ्रास्ट्रक्चर को 60,000 करोड़ रुपया देकर नया बनाने का, गांव तक पहुंचाने का काम नरेंद्र मोदी जी. ગુજરાતમાં આપણે આરોગ્ય સેવાનું ફલક છેવાડાના માનવી સુધી સરળતાએ પહોંચાડ્યું છે. વર્ષ 1968માં 30 બેડની ક્ષમતા સાથે નિર્મિત માણસા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને વર્ષ 2012માં ક્ષમતા નિર્માણ કરી 126 બેડની કરવામાં આવી. પણ વિકાસ એ કોઈ મુકામ નથી, નિરંતર ચાલતો પ્રવાહ છે. એટલે જ તો માણસા, વિજાપુર, કલોલ અને કડી તાલુકાની ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આ હોસ્પિટલનું અપગ્રેડેશન કરી 425 બેડની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક સુવિધાઓ અને સંસાધનોથી સજ્જ અંદાજિત રૂપિયા 244 કરોડના ખર્ચે નિર્માણાધીન જિલ્લા કક્ષાની 2 બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને 11 માળનું આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી આ હોસ્પિટલમાં વોર્ડ, ઓપરેટિંગ રૂમ, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસો સહિતની સુવિધાઓ રહેશે. ઉપલબ્ધ થનારી સુવિધાઓમાં ખાસ કરીને ટ્રોમા કેર લેવલ 3, ઇમરજન્સી, ઓપીડી, આઈસીયુ અને આઈસીસીયુ સહિતની અનેક સુવિધાઓનો સમાવેશ થશે. પીડિયાટ્રિક અને સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ, ઈએનટી, લેબોરેટરી, ફોરેન્સિક વિભાગ, ડાયાલિસિસ અને ઓર્થોપેડિક વિભાગ, સીટી સ્કેન, સ્ટરાઇલ વિભાગ એટલે કે CSSD, મોડ્યુલર ઓટી અને મેડિસિન વિભાગ, રેડિયોલોજી, સોનોગ્રાફી, ગાયનેક વિભાગ, બ્લડ બેંક, ફાર્મસી, પેથોલોજી, ઓપ્થેલ્મોલોજી, મોર્ચરી, ફિઝિયોથેરાપી. અંદાજિત 24 મહિનાની સમય મર્યાદામાં થનાર આ અપગ્રેડેશન પછી આ હોસ્પિટલ થકી વર્ષમાં અંદાજે 60,000થી વધુ વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓને અને આશરે 5 લાખ ઓપીડીના દર્દીઓને સેવાઓ પૂરી પાડવામાં આવશે. એટલે હવે માણસામાં દર્દી અને ઉત્તમ સારવાર વચ્ચેનું અંતર ઘટશે, સમય પણ બચશે અને પરિવહનનો ખર્ચ પણ. અત્યાધુનિક સુવિધાઓ અને સંસાધનોથી સજ્જ કરવામાં આવનાર આ હોસ્પિટલના અપગ્રેડેશનના કામનું આજ રોજ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આભાર. નિર્માણાધીન આ હોસ્પિટલની સાથે જ વિકાસની અવિરત ધારા માણસાની ધરાને નવપલ્લવિત કરી રહી છે. હવે સમય છે માણસા અને આસપાસના વિસ્તારોના નાગરિકોની સુવિધામાં વૃદ્ધિ કરતા રૂપિયા 42.5 કરોડના 56 કામોના ખાતમુહૂર્ત તથા રૂપિયા 42.6 કરોડના 30 કામોના લોકાર્પણનો. વિનંતી કરીશું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને કે રિમોટ દ્વારા આ પ્રકલ્પોને પ્રજાભિમુખ કરશો.
ધન્યવાદ. પરિણામલક્ષી કાર્યો કરવા માટે મક્કમ છે આપણા અમિતભાઈ. જન જન સુધી વિકાસ રથ પહોંચે તે માટે કૃત સંકલ્પ છે આપણા અમિતભાઈ. જે કહેવું તે જ કરવું તેવા મંત્ર સાથે કામ કરી રહ્યા છે આપણા અમિતભાઈ. જનસેવા, જન સુખાકારી અને જન કલ્યાણના ત્રિસંગમને માથે ચડાવીને માતૃભૂમિનું ઋણ ચૂકવવા સદૈવ તત્પર છે આપણા અમિતભાઈ. તો આવો તાળીઓના અવાજે આમંત્રિત કરીએ કેન્દ્રીય ગૃહ એવં સહકારિતા મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબને આપણા સંબોધન માટે. જોરદાર તાળીઓના ગર્જન સાથે. મારી સાથે બોલો, ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત ગુજરાત સરકારના સ્વાસ્થ્ય મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ પટેલ, મહેસાણાના સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભાના સંસદ સભ્ય મહેસાણા જિલ્લાના જ વતની શ્રી મયંકભાઈ, શ્રીમતી શિલ્પાબેન પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા, માણસાના ધારાસભ્ય, જે આ બધા કામની માટે મારી પાછળ પડતા હોય છે એવા શ્રી જે.એસ. પટેલ, કલોલ ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ અનિલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી બલરાજસિંહ, ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર અને આજના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, તમે સૌને નમસ્કાર, પ્રણામ. આજે આપણા સૌ માણસાવાળાઓ માટે ખૂબ મહત્વનો દિવસ છે કે આજે ગુજરાત સરકાર 250 કરોડના ખર્ચે 425 બેડની હોસ્પિટલ અહીંયા પર બનાવવાનું કામ કરે છે. મિત્રો, 425 બેડની હોસ્પિટલ આવનારા 25 વર્ષ સુધી માણસાની બધી જ જરૂરિયાતો, સ્વાસ્થ્યને લગતી જરૂરિયાતોને પૂરા કરવાનું કામ કરશે. એની સાથે સાથે માણસા નગરપાલિકાના લોકાર્પણ 1, ખાતમુહૂર્ત 2 અને ઈ લોકાર્પણ ને ઈ ખાતમુહૂર્ત 7 કુલ બીજા 329 કરોડ રૂપિયાના કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું. હું તો માની જ નથી શકતો. મેં ઋષિકેશભાઈને ધન્યવાદ પણ કહ્યા. ચંદ્રાસર તળાવ પહેલી વાર જોઈએ તો ખબર પડે કે હું ભૂલો પડ્યો છું કે માણસામાં જ ઉભો છું. ખૂબ સુંદર તળાવ, એની અંદર નર્મદાનું પાણી પહોંચાડવાનું, ચંદ્રાડુ, માલણ અને મલાય ત્રણેયને જોડવાનું અને 13 આપણા જૂના સ્ટેટના બધા જ તળાવ એક સાથે કુલ મિલાકર 16 તળાવોને જોડવાનું અને એમાં નર્મદાનું પાણી નાખવાનું કામ આ ચોમાસામાં જ પૂરું કરી દેવામાં આવ્યું છે. આનાથી આજુબાજુના બધા જ વિસ્તારોમાં પાણીના તર ઊંચા આવવાના, ખેતી ચોખ્ખી પણ થવાની અને વધુ સારી પણ થવાની. ખેડૂતોને સારું પાણી અને સારી જમીન એ બે મળે તો માણસાના ખેડૂતો ઘર પર સોનાના નરિયા નાખે એટલા મહેનતુ ખેડૂતો છે. અને આજે એ કામ એક અર્થમાં પૂરું થયું છે. મિત્રો, ખાતમુહૂર્તમાં સિવિલ હોસ્પિટલ, મલાવ ઝીલનું સૌંદર્યીકરણ, સાસની અને માલણ તળાવના કાર્યક્રમો, રાણિયાપુરના સામુદાયિક ભવન, પીલવઈ મૌડિક રોડનું ડબલ લાઇન અને ડ્રાય એન્ડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ, એની સાથે સાથે આ જે હોસ્પિટલ બનવાની એ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર, ટ્રોમા સેન્ટર, ઓર્થોપેડિક સર્જરી, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, મેડિસિન, ગાયનેક, ફિઝિયોથેરેપી, ENT,
ડાયાલિસિસ, એક્સરે, સીટી સ્કેન અને MRI આ બધી જ વ્યવસ્થા એક સાથે એક જ સંકુલની અંદર આખા તાલુકાના લોકોને ઉપલબ્ધ થવાની. અને આ ઋષિકેશભાઈ હમણાં બધું ગણાવતા હતા. ઋષિકેશના ભાઈને હું એક બીજી જવાબદારી આપી દઉં. એમાં એમને પૈસા નથી ખર્ચવાના હવે, પણ મંજૂરી લાવવામાં મદદ કરવાની છે. માણસામાં આવતા ડિસેમ્બર પહેલા એક મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ આપણે કરવાનું. આ જ હોસ્પિટલની સાથે એટેચ મેડિકલ કોલેજ આપણી સાયન્સ કોલેજના પ્રિમાઇસીસમાં જ બનાવવાનું કામ નક્કી થઈ ગયું છે. એની ડિઝાઇન પણ આજ સવારે હું જોઈને આવ્યો છું અને એના માટેના દાતાઓ પણ નક્કી કરી દીધા છે. જેવી આ હોસ્પિટલ અડધી બની ગઈ, આપણે કોલેજ બનાવવાનું ચાલુ કરીશું. હોસ્પિટલ અને કોલેજ બે એક સાથે બનશે અને માણસામાં મેડિકલ કોલેજ બનાવવાની શરૂઆત. મિત્રો, નરેન્દ્રભાઈએ આપણા દેશની અંદર મેડિકલ સાયન્સ સ્થાનીય ભાષાઓમાં ભણાવવાની શરૂઆત. હું જ મધ્યપ્રદેશમાં હિન્દીમાં મેડિકલ કોર્સનું ઉદ્ઘાટન કરીને આવ્યો અને આજે મધ્યપ્રદેશમાં 40 થી વધારે કોલેજો હિન્દીમાં બાળકોને મેડિકલ વિજ્ઞાન ભણાવે છે. હું આજે તમને કહીને જઉં છું કે આ મેડિકલ કોલેજ જે વખતે બનીને પૂરી થશે અને એનું બીજું કે ત્રીજું સેમિસ્ટર આવશે ત્યાં સુધીમાં ગુજરાતીમાં પણ મેડિકલ ભણાવવાની વ્યવસ્થા આપણે કરીશું. આપણા મધ્યમ વર્ગના બાળકો, ગરીબ વર્ગના બાળકો, ગુજરાતી માધ્યમમાં ભણેલા બાળકો ગુજરાતીની અંદર ડોક્ટર બને, MBBS બને, MD બને, MS બને અને રિસર્ચનું કામ કરે ત્યાં સુધીની આખી વ્યવસ્થા નરેન્દ્ર મોદી સરકારે વિચારી છે ભાઈ બહેનો. અને મને કહેતા આનંદ થાય છે કે એની શરૂઆત આપણા માણસાથી થવાની છે. વચ્ચે એક વાત जरा हूं कहवा मांगू छू. भाइयों बहनों, अभी अभी 2 दिन पहले दिल्ली में 5,600 करोड़ का ड्रग्स पकड़ा गया. 5,600 करोड़ की नशीली दवाइयां दिल्ली पुलिस ने पकड़ा और इसमें एक इंटरनेशनल ड्रग्स सिंडिकेट को पर्दाफाश करने का काम किया गया. नरेंद्र मोदी जी ने, अपने प्रधानमंत्री जी ने 2014 से ड्रग फ्री इंडिया, नशा मुक्त भारत का एक अभियान है और परिणाम देखिए. जब कांग्रेस की सरकार थी तब 2004 से लेकर 14 तक 10 साल में कुल 1,52,000 किलो ड्रग्स पकड़ा था. मैं फिर से बोलता हूं, 2004 से 14 तक 1,52,000 किलो ड्रग और 14 से 24 तक 1,52,000 की जगह 5,43,600 किलो ड्रग्स पकड़ने का काम नरेंद्र मोदी जी ने किया. एक और कांग्रेस की सरकार थी, उस वक्त 768 करोड़ रुपए के मूल्य के ड्रग पकड़े गए, 768 किलो. और इन नशीली दवाइयों को पकड़ने का अभियान जो नरेंद्र मोदी जी ने किया, उसमें 768 करोड़ के सामने 10 ही साल में 27,600 करोड़ का ड्रग पकड़ने का काम नरेंद्र मोदी सरकार ने किया. मैं सोचता था कितना बड़ा अंतर कैसे आया. कांग्रेस की सरकार भी कर रही थी, मोदी की सरकार भी कर रही है, मोदी जी भी प्रयास कर रहे हैं. क्या अंतर आ गया? अंतर ये आया मित्रों, परसों जब ड्रग पकड़ा गया और ड्रग का कारोबार कौन कर रहा है इसकी तह तक जाने का तय किया और जो पकड़ा गया वो मुख्य आरोपी तुषार गोयल दिल्ली प्रदेश कांग्रेस के RTI सेल का अध्यक्ष निकला.
अब मुझे बताओ भाई, जिस पार्टी के प्रमुख कार्यकर्ता ही अवैध ड्रग के कारोबार के अंदर लिप्त हो, वो भारत को नशा मुक्त बना सकते हैं क्या? जरा जोर से बोलिए, बना सकते हैं? नरेंद्र मोदी जी के आने से पहले जम्मू कश्मीर, पंजाब, हरियाणा, दिल्ली तक समग्र उत्तर भारत को कांग्रेस ने नशे के कारोबार में डुबा कर रखा था। भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने 36 गुना ज्यादा मूल्य का अवैध ड्रग पकड़कर इस पर करारा प्रहार करने का काम किया है। और 36 गुना पकड़ा गया, इसमें गुजरात में सिर्फ 3 साल के अंदर 8,500 करोड़ का ड्रग पकड़ने का काम गुजरात की भारतीय जनता पार्टी की सरकार ने किया। भाइयों बहनों, जिस पार्टी के कार्यकर्ता अवैध ड्रग के व्यापार में, नशीली दवाइयों के व्यापार में लिप्त हो, वो पार्टी कभी भी किसी भी राज्य या देश को नशे से मुक्त नहीं कर सकती। मोदी जी ने ड्रग फ्री इंडिया का जो संकल्पना करा है, नशा मुक्त भारत का संकल्पना, वो केवल और केवल भारतीय जनता पार्टी सिद्ध कर सकती है। भाइयों बहनों, આજે ગુજરાતની અંદર મારા મત ક્ષેત્રના અનેકવિધ વિકાસના કાર્યક્રમો થયા। સંસદ સભ્ય છું એટલે વિકાસના કાર્યક્રમો થાય તો આનંદ થાય, પણ માણસાનો છું એટલે માણસાની અંદર કઈ થાય તો આનંદ ના થાય, સંતોષ થાય। ભાઈ, સંતોષ થાય। માણસાની અંદર આ પરિવર્તન છેલ્લા 10 વર્ષની અંદર હું જે જોઈ રહ્યો છું, અને JS પટેલ તમે બહુમતીથી ધારાસભ્ય ચૂંટ્યા, દર અઠવાડિયે 1-2 કાગરિયા JS ના આયાત સમજો, આયાત સમજો। પણ JS તમે કાગળ લખતા ના ઠાકતા, માણસાનો જ દીકરાને મોદી સાહેબે દેશનો ગૃહમંત્રી બનાવ્યો છે। કામ કરવામાં મને કોઈ આરસ। અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ઋષિકેશભાઈનો પણ હું હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું। ઋષિકેશભાઈ, તમે આ અહીંયા પર આટલી મોટી 425 બેડની હોસ્પિટલ બનાવી આપી, 250 કરોડ રૂપિયા અમારા માણસાના લોકો બાકીનું કામ જાતે પૂરું કરી તમને 100 સીટ વાળી એક મેડિકલની કોલેજ બનાવી તમારું લક્ષ્ય પૂરું કરવામાં નક્કી મદદ કરશે। ભાઈઓ બહેનો, હું તો નાનપણથી માણસામાં જ મોટો થયો, માણસામાં જ ભણ્યો। આ સામે RBLD છે ત્યાં જ ભણતો હતો। આ માલણમાં ને મલાઈમાં કેટલી વાર ધુબાકા માર્યા, અને આ જ વડ પર વડવઈઓ પર રમતા રમતા હું મોટો થયો છું। અને જ્યારે આજે માણસાના વિકાસના રસ્તા પર આગળ વધતું હું જોઈ રહ્યો છું, ત્યારે મને ખૂબ સંતોષ અને આનંદની લાગણીનો અનુભવ થાય છે। દર બીજા નોરતે હું માણસા આવું છું, અને અહીંયા મારા કુળદેવી બહુચર માતાના મંદિરમાં એમની પૂજા, અર્ચન, આરતી અને આરાધના કરી પાછો જોઉં છું। માણસાવાળા બધા જ ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું, આવતા નોરતે આવીશ ત્યાં સુધી મેડિકલ કોલેજનો કમ્પ્લીટ પ્લાન લઈને આવીશ, અને મેડિકલ કોલેજને આપણે બાંધવાની શરૂઆત કરીશું। ભાઈઓ બહેનો, માણસાનો વિકાસ એક પ્રકારથી જે JS કયા એ બધા રોડ બનતાની સાથે જ માણસાનો વિકાસ દિન દુની રાત ચોગુની વધશે। માણસાની અંદર મેડિકલ કોલેજ હોય, માણસાની અંદર જિલ્લા કક્ષાનું સ્પોર્ટનું સંકુલ હોય, માણસાની અંદર સુંદર ટાઉન હોલ હોય, અને માણસા ને માણસામાં આજુબાજુમાં 13 સુંદર તળાવોથી પર્યટન વધતું હોય, અને માણસાના વિકાસને કોઈ ના રોકી શકે। આવનારા દિવસોની અંદર માણસાના વિકાસ માટે જે કંઈ કરવાની જરૂર છે એ બધું જ કરવાનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીની
અમારા ભૂપેન્દ્રભાઈની સરકારનો છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈની સરકારે આ 10 વર્ષની અંદર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર અનેકવિધ પરિવર્તન. નરેન્દ્રભાઈએ લોકોના આરોગ્યને એક હોલિસ્ટિક એપ્રોચ સાથે લોકોને સ્વસ્થ બનાવવાનું અભિયાન, આરોગ્યને સુદૃઢ બનાવવાનું અભિયાન, અને ખાલી દવાઓથી નહીં, હોસ્પિટલથી નહીં, આર્થિક મદદથી નહીં, નરેન્દ્રભાઈ આ અભિયાનની શરૂઆત સ્વચ્છ ભારત અભિયાનથી કરી. સ્વચ્છતાની થવાની સાથે જ બીમારીઓ ઘટી. દરેક ઘરમાં શૌચાલય, ટોયલેટ બનાવવાની શરૂઆત કરી. દરેક ઘરમાં શુદ્ધ ફ્લોરાઇડ વગરનું પાણી આપવાની શરૂઆત કરી. ખેલો ઇન્ડિયા, બાળકોને, યુવાનોને, કિશોરોને મજબૂત કરવાની શરૂઆત કરી. યોગના માધ્યમથી લોકોના સ્વાસ્થ્યને સુધારવાની શરૂઆત કરી. 5 લાખ સુધીનો આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ 60 કરોડ ગરીબોને 5 લાખ સુધી 4 આના કે 10 ખર્ચવાની જરૂર નથી. નરેન્દ્રભાઈએ ફ્રી ઓફ કોસ્ટ, મફતમાં એમના સ્વાસ્થ્ય, અને ગુજરાતમાં એને 10 લાખ સુધી લઈ. અને હવે જો ઘરમાં 70 વર્ષથી ઉપરના વડીલ હોય તો 10 ની જગ્યાએ 15 લાખ સુધીનો બધો ખર્ચો ભારત સરકાર અને ગુજરાત સરકાર. આ બધું કર્યા પછી દવાની જરૂર પડે તો દવાઓ માટે પણ સસ્તી દવાઓની દુકાનોની એક મોટી શૃંખલા નરેન્દ્રભાઈએ કર્યું. અને સાથે પીએચસી, સીએચસી એના અપગ્રેડેશન કરીને આરોગ્ય મંદિર બનાયા. અને આ બધું કરીએ અને ડાક્ટરો ના હોય તો શું થાય? કામમાં આવે બિલ્ડિંગ? ભાઈ ડાક્ટર ના હોય તો સીટોને બમણી કરી અને બીજી 75,000 સીટો આવનારા 5 વર્ષમાં વધારવાનું લક્ષ્ય નરેન્દ્ર મોદી. ભાઈઓ બહેનો, આવડા મોટા દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોલિસ્ટિક એપ્રોચથી મજબૂત કરવું, કુપોષણને દૂર કરવું, શુદ્ધ પાણી પીવાનું આપવું, યોગ, વ્યાયામ અને લોકોના જીવનનો એક નિત્ય ક્રમ બનાવો. દવાઓની વ્યવસ્થા, 15 લાખ સુધીના ખર્ચાની વ્યવસ્થા અને માણસામાં બનવાની છે એવી આધુનિક હોસ્પિટલોની રચના. આ આખું નરેન્દ્રભાઈએ જે તંત્ર બનાવ્યું છે, આપણા દેશના દરેક નાગરિક માટે સ્વાસ્થ્યની બધી જ જરૂરિયાતો પૂરું કરવા વાળું આ તંત્ર બનવાનું છે. ભાઈઓ બહેનો, આજે ફરી એકવાર નવરાત્રિના પવિત્ર દિવસોમાં આપણા ગામમાં ગુજરાત સરકારે 250 કરોડના ખર્ચે 425 બેડની આધુનિક હોસ્પિટલ બનાવવાનું ભૂમિપૂજન કર્યું છે. હું ઋષિકેશભાઈ અને ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક માણસાના સૌ નાગરિકો વતીથી આભાર માનું છું, ધન્યવાદ માનું છું. અને મિત્રો, આવનારા દિવસોમાં ગુજરાતમાં અને માણસામાં બંને જગ્યાએ ગુજરાતી માધ્યમનું મેડિકલ શિક્ષણ ચાલુ થાય એ દિશામાં પણ આજથી જ ગુજરાત સરકાર પ્રયાસ ચાલુ કરશે. મારી તમને સૌને, માણસાના સૌ નાગરિકોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. આપ સૌનો ધન્યવાદ, આભાર. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ. જોરદાર તાળીઓના ગર્જન સાથે આભાર વ્યક્ત કરીએ. માણસાની માટીનું મૂલ્ય, દેશના વિકાસમાં યોગદાન અમૂલ્ય. માતૃભૂમિ અને માદરે વતન માટે પ્રથમ કર્તવ્ય પ્રજા કલ્યાણનું છે અને એ જ સર્વોપરી છે. તે હેતુને સાર્થક કરવા આજે લાખો કરોડોની ભેટ સોગાત આપવા બદલ શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આભાર. અને હવે કાર્યક્રમ સંપન્ન કરતા અનુરોધ કરીશું કલેક્ટર શ્રી ગાંધીનગર શ્રી મેહુલ દવેને આભાર અભિવ્યક્તિ માટે.